હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. સુરત કારખાનામાં કામ કરીને ક્લાસ 1 અધિકારી બનનાર ઓડિશાના ડ્રોપ આઉટ વિદ્યાર્થીની કહાની. એક સમય એવો હતો કે તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓ 12માની પરીક્ષા આપી શક્યા ન હતા. ઘર પરિવારની જવાબદારી પૂરી કરવા ભણતર અઘરું છોડીને આર્થિક પરિસ્થિતિ સામે જીવન ટકાવવા ઓડિશાથી સુરત આવ્યા. સુરતમાં કામદાર તરીકે કારખાનામાં કામ કર્યું અને 15 વર્ષ બાદ ફરી અધૂરા રહી ગયેલા અભ્યાસને પૂર્ણ કરી માસ્ટર ડિગ્રી મેળવી. રામુના સપના ડિગ્રી મેળવ્યા બાદ અટક્યા નહીં. ભણવામાં રસ પડતા તેમણે ક્લાસ 1 અધિકારી બનવાનું સપનું સેવ્યું અને મહેનત તેમજ સમર્પણથી ક્લાસ 1 અધિકારી પણ બન્યા. ધોરણ 12માં ડ્રોપ આઉટ થયેલા રામુ નાયકે ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને તેમાં 426મો રેન્ક મેળવ્યો છે. 19 ઓક્ટોબર 2024ના રોજ OPSCની પરીક્ષાનું પરિણામ આવ્યું અને આ પરિણામની રાહ જોઈ રહેલા રામુ નાયકના જીવનમાં સોનેરી સૂરજ ઉગ્યો. 683 જગ્યા માટે યોજાયેલી આ પરીક્ષામાં રામુએ 426મો રેન્ક હાંસલ કર્યો. રામુનું પરિણામ આવતા જ રામુના પરિવારજનો અને મિત્રો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મીઠાઈઓ ખવડાવી એકબીજાના મોં મીઠા કરાવી રહ્યા છે. પરંતુ આ ઉમંગની આ ઉજવણી વચ્ચે રામુનો અહીં સુધી પહોંચવાનો સંઘર્ષ પણ છે. ઘર નિર્વાહ ચલાવવા અભ્યાસનું બલિદાન આપનાર રામુ 17 વર્ષ સુધી બળપાડામાં તેમના માતા પિતા અને ભાઈ બહેન સાથે રહ્યા. પરિવારમાં તેઓ સૌથી મોટા પુત્ર છે. તેમના પિતા આર્મીમાં હતા, પરંતુ 34 વર્ષની ઉંમરે તેમણે નિવૃત્તિ લેતા ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે ખરાબ થઈ ગઈ હતી. BBC સાથે વાત કરતા રામુ નાયક કહે છે, માતા ઘર સંભાળતા અને અમે ત્રણેય ભાઈ બહેન સરકારી શાળામાં અભ્યાસ કરતા. પિતાનું ₹1500 જેટલું પેન્શન આવતું, પણ તેમાં અમારું ઘર પણ બહુ મુશ્કેલીથી ચાલતું. હું અભ્યાસમાં હોશિયાર હતો, પરંતુ મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ધોરણ 12ની છેલ્લી પરીક્ષાના દિવસે જે સુરતની ટ્રેન પકડી લીધી. કારણ કે ઘરની જે પરિસ્થિતિ હતી તેને જોતાં ભણવામાં મારું મન જરાય પણ લાગતું ન હતું. મારી પાસે સ્કૂલે આવવા જવા માટે બસ ભાડું પણ નહોતું અને ઘરના ઘણા લોકો પણ મારા નિર્ભર હતા. તેઓ કહે છે, ગામના એક મિત્ર પાસેથી ₹40 ઉધાર લઈ અન્ય એક મિત્ર સાથે ટ્રેનના જનરલ ડબ્બામાં વગર ટિકિટે હું સુરત પહોંચી ગયો. સુરત આવ્યો તેની પણ જાણ પરિવારને કરી ન હતી અને સુરત આવી ગામના અન્ય યુવકો સાથે એક રૂમમાં રહેવા લાગ્યો અને નોકરી શોધી. રામુ કહે છે કે વર્ષ 2001માં સુરત આવી અને ડ્રોઈંગ પ્રિન્ટ્સ મિલમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં ₹1200 પગાર મળતો. જોકે આ નોકરીમાં તેમનો ખર્ચો કાઢવો અને પરિવાર માટે પણ રૂપિયા મોકલવા ખૂબ મુશ્કેલ હતું. આથી તેમણે બોબિન ભરવાનું કામ શરૂ કર્યું હતું. 2024 સુધી આ રીતે જ સિલસિલો ચાલુ રહ્યો, પરંતુ કંઈ ખાસ કમાણી થઈ નહીં. તેઓ કહે છે, વર્ષ 2005માં ફરી ગામ ગયો અને ત્યાં STD બૂથ શરૂ કર્યો, પરંતુ મોબાઈલ ફોનનું ચલણ વધતા તેમાંથી પણ કોઈ ખાસ કમાણી થઈ નહીં અને એવામાં 2009માં સંતોષની નાયક સાથે મારા લગ્ન થયા. લગ્ન થતાં પરિવારની જવાબદારી વધી એટલે ફરી સુરત આવવાનો વિચાર કર્યો અને પત્ની સાથે સુરત આવી એમ્બ્રોઇડરીના ખાતામાં હેલ્પર તરીકે કામ શરૂ કર્યું અને ત્યારબાદ ઓપરેટર બન્યો. 6000 જેટલો પગાર મળતો અને તેમાંથી મારું ઘર ચાલતું. 12 કલાક સુધી કારખાનામાં કામ કર્યા બાદ ઘરે આવીને સાંજે ધોરણ 8થી 10ના બાળકોને ટ્યુશન પણ આપતો હતો. એમ્બ્રોઇડરી, ડ્રોઈંગ મિલ અને લૂમ્સ મશીનમાં કારીગર તરીકે કામ કરી ચૂકેલા રામુએ બાળકોને ટ્યુશન આપતા સહિતના કામો કરવા માટે સાથે અને ઘર ચલાવવાની જવાબદારી સંભાળી.
અચાનક રામુના મનમાં ફરી વાર ભણવાની ઈચ્છા જાગી અને એટલે તેમણે 12મા ધોરણમાં નાપાસ થયાના 14 વર્ષ બાદ ફરી પરીક્ષા આપવાનો વિચાર કર્યો. રામુ કહે છે કે ધોરણ 12માં ઇંગ્લિશ વિષયમાં નાપાસ થયો હતો અને તેની પરીક્ષા આપી ન હતી, પરંતુ 2014માં મને થયું કે મારે અભ્યાસ પૂર્ણ કરવો છે, એટલે મેં ધોરણ 12ની પરીક્ષા માટે ફોર્મ ભર્યું અને વર્ષ 2015માં 12મું પાસ કર્યું. ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા બાદ રામુની દિશા જાણે કે બદલાઈ ગઈ હતી. હવે તેમને કારીગર તરીકે કામ નહોતું કરવું, પણ કંઈક બનવું હતું અને ભણવાનું ચાલુ રાખ્યું. તેઓ કહે છે, 12મું ધોરણ પાસ કર્યા બાદ મારી ભણવાની ઈચ્છા વધુ જાગી અને મેં ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરૂ કર્યો. દિવસે નોકરી કરતો અને રાત્રે અભ્યાસ કરતો. કામકાજ દરમિયાન પણ જો થોડો સમય મળે તો હું વાંચતો અને આમ મેં વર્ષ 2018માં આર્ટ્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. ગ્રેજ્યુએશન પાસ કર્યા બાદ મને સ્કૂલમાં નોકરી મળી, એટલે મેં કારખાનાની નોકરી છોડીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને તેની સાથે 2021માં પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી. લુમ્સના કારખાનામાં મજૂર તરીકે કામ કરતા રામુ હવે સુરતની એક કોલેજમાં પ્રોફેસર અને સંશોધક બની ગયા હતા. વર્ષ 2021માં માસ્ટર ઇન પોલિટિકલ સાયન્સની પરીક્ષા પૂર્ણ કર્યા પછી તેમણે યુજીસી નેટની પરીક્ષા પણ પાસ કરી અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ક્વોલિફાય થયા અને સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સંશોધક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કોલેજના કાર્યકાળ દરમિયાન જ કોલેજમાં ચાલતા IAS અને IPSના ક્લાસ જોતા તેમણે પણ ક્લાસ 1 અધિકારી બનવાનું સપનું જોયું. રામુ UPSCની પરીક્ષા આપવા માંગતા હતા, પરંતુ વય મર્યાદા વટાવી ચૂક્યા હોવાના કારણે UPSCની જગ્યાએ OPSC ઓડિશા પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. 38 વર્ષની ઉંમરે આ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. BBC સાથે વાત કરતા તેઓ કહે છે, OPSC પરીક્ષા દરમિયાન ફી ભરવા માટે વધુ આવકની જરૂરિયાત હોય. મેં એક દિવસમાં 7 જેટલી અલગ અલગ જગ્યાએ કામ કર્યું હતું. સ્કૂલમાં બાળકોને ભણાવવું, યુનિવર્સિટીમાં લેક્ચર આપવું, બાળકોના ટ્યુશન અને હોમ બેન્ચ લેવા સહિતના કામો વચ્ચે વાંચવાનો પણ સમય કાઢતો હતો. આ સિલસિલો 2022 સુધી ચાલ્યો અને ત્યારબાદ મેં પ્રિલિમ પરીક્ષા પાસ કરતા બધા જ કામો છોડી દીધા અને ફક્ત OPSCની પરીક્ષા શરૂ કરી હતી. રામુ OPSCની પરીક્ષા દરમિયાન મળેલા સહયોગ અને સફળતા પાછળ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉક્ટર ગગન બિહારી શાહ અને તેમજ બાલાજી રાજે, કોઓર્ડિનેટર IAS IPS ટ્રેનિંગ સેન્ટર અને તેમના પત્નીનો ખૂબ મોટો સહયોગ લેવાનું માને છે. રામુના પત્ની સંતોષની નાયક BBCને જણાવે છે કે જ્યારે પહેલી વાર રામુએ કહ્યું હતું કે મારે આગળ અભ્યાસ કરવો છે, ત્યારે મને પણ થયું હતું કે નબળી આર્થિક પરિસ્થિતિમાં આ કઈ રીતે શક્ય બનશે, પરંતુ તેમની ઈચ્છા કંઈક બનવાની હતી અને મને વિશ્વાસ હતો કે સફળ થશે. માટે મેં સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી. અમારા બંને બાળકોને ભણાવવું અને ઘર ચલાવવું બધી જ જવાબદારી મેં માથે ઉપાડી લીધી, જેથી તેમના અભ્યાસમાં કોઈ અડચણ ના આવે. અને આજે અમારા આ સંઘર્ષનું સફળ પરિણામ રામુએ લાવી બતાવ્યું છે. હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છીએ કે તેઓ આ પરીક્ષામાં પાસ થયા અને તેમનું સપનું સાકાર થયું. બાલાજી રાજે કહે છે કે કોઈ વિદ્યાર્થી આ સફળતા મેળવે એ સામાન્ય લાગે, પરંતુ ખૂબ જ ગર્વ સાથે વાત કહી શકીએ કે સુરત મજૂરી કરવા આવેલી વ્યક્તિ આજે ક્લાસ 1 અધિકારી બની ચૂકી છે. રામુ ભલે ડ્રોપ આઉટ વિદ્યાર્થી હતા, પણ ભણવામાં તેમની રુચિ હતી. તેઓ આ પરીક્ષા પાસ કરે તે માટે યુનિવર્સિટીમાં ખાસ ઇન્ટરવ્યૂ પણ રાખ્યા હતા. રામુએ આ પરીક્ષા માટે ખૂબ જ
મહેનત કરી અને આજે તેનું સફળ પરિણામ તેમણે મેળવ્યું છે. રામુ નાયકે પોતાના જેમ અન્ય ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ પણ અધૂરો અભ્યાસ પૂર્ણ કરી શકે અને જીવનમાં કંઈક કરી શકે તે માટે તેમને વિના મૂલ્યે અભ્યાસ કરાવવાનું પણ શરૂ કર્યું છે. 2022ની તેમને સર્વોત્તમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું છે, જેના પ્રમુખ રામુ નાયક પોતે છે અને અન્ય 15 જેટલા સહાયકોની મદદથી તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. રામુ કહે છે કે આ ટ્રસ્ટ થકી અત્યાર સુધી 30 જેટલા બાળકોએ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને 3 વિદ્યાર્થીએ માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. ઉપરાંત હાલમાં ત્રીજા 30 જેટલા અન્ય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. રામુએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી છે અને હવે ટૂંક સમયમાં તેઓ ઓડિશામાં રેવન્યુ ઓફિસર અથવા લેબર ઓફિસર તરીકે નોકરીમાં જોડાશે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.